Hey guys, welcome back to our channel Purva Prachi ને કેમ છો તમે બધા? I hope કે તમે બધા ફ્રેન્ડ ફાઇન છો. અને અત્યારે ગાઈસ પૂર્વા અહીંયા છે રસોડામાં. હાય પૂર્કી. હાય પ્રાચી. ગાઈસ અહીંયા પૂર્વા ચણાની દાળનું શાક લે છે અને આ એનું છે, આ મારું અને પપ્પાનું છે. એ કેમ પૂર્વા એક્સપ્લેન? મને ગળ્યું ભાવતું છે ને, હા, એટલે મારા માટે ગળાશ વગરનું બને અને આ લોકો માટે ગળાશ વાળું. જો એટલે મમ્મીને ડબલ મહેનત. યે કોઈ મહેનત નથી, એટલે અમે લોકો એવું કરતા નથી જેનાથી મમ્મીને ડબલ ટ્રિપલ મહેનત થાય. સો યસ ગાઈઝ, તો અત્યારે અમે આજે બહાર જવાના છે. હવે ક્યાં જવાના છે તે જોવા માટે બન્યા રહેજો. અને શું શોધે તું? અરે મારી માટે પેક કરીને મૂક્યું તું. શું મૂક્યું તું? શું મૂક્યું તું પૂરા? બોલ. આ જે દાળ છે ને, કારણ કે હું એઝ અ પ્રોટીન લેવાની છું. હું અત્યારે આટલું તો ખાઈશ, પણ એ સાંજે ખાઈશ આવીને. અમે જ્યાં બહાર જશું એની પછી હું આવીને ખાઈશ. તો કારણ કે કાલે ઉલટી થઈ હતી, એટલે બધું પ્રોટીન વિટામિન્સ બધું જતું રહ્યું. એટલે સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન, પછી મળીએ. સો ગાઈઝ અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો પ્રાચી આજે. હા, સો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. મેં પૂછતી હતી અને અત્યારે મમ્મી અને પ્રાચી કંઈક કરી રહ્યા છે. એ છે લોકેશન ગોતી રહ્યા છે. અમે ક્યાંક જઈ રહ્યા છે, હું, પ્રાચી અને મમ્મા, કઝ અમને થોડું કામ છે. એન્ડ અત્યારે લોકેશન સર્ચ કરે છે, તો પછી અમે એ લોકેશન ઉપર જશું અને પછી અમારું કામ પતાવશું ગાઈઝ. એ છે ને, એ આપણે ત્યાં શૂટ કરશું. ઓકે, હા, થોડુંક જ કરશું અને ઘરે આવીને દેખાડશું કે અમે શું કામ કરવા ગયા હતા. એ બધું જણાવશું તમને. સો ગાઈઝ સ્ટે ટ્યુન. અત્યારે આ લોકો લોકેશન ગોતી રહ્યા છે. આટલા બધા તડકામાં, બહુ તડકો છે, સખત તડકો છે. હું અહીંયા ગરમ થઈ રહી છું અને એમ બી બ્લેક કપડાં પહેર્યા છે એટલે વધારે ગરમ થઈ ગયા. સો સ્ટે ટ્યુન. ગાઈઝ આઈ ડોન્ટ નો અત્યારે શું થયું. અને અત્યારે પેલા ભાઈ જે હતા ને અહીંયાવાળા, મીન્સ લાઈક જે ડ્રાઈવર હતા, એમણે કીધું કે અહીંયા કંઈ કામ છે ઉપર, અમે આવીએ છીએ. તો વોટ ઇઝ ધીસ મેન? અમે રેપિડો કેમ બુક કરાવીએ જ્યારે અમારે જલ્દી પહોંચવું હોય તો? ધીસ ઇઝ ધ વર્સ્ટ રિવ્યુ. શું કહેવાય, રેપિડો બધા જલ્દી પહોંચાડતા. ધીસ ઇઝ ધ વર્સ્ટ, રાઈટ મમ્મા? અને ઓલરેડી એ ભાઈ એક તો જલ્દી ચલાવતા નહોતા. સો ધીસ ઇઝ નોટ કરેક્ટ. ઓકે, અમે ડેફિનેટલી રિવ્યુ ખરાબ આપશું. અને આમાં એવું તો છે નહીં કે પૈસા ઓછા, પૈસા તો એમને એટલા જ મળશે. તો વી કેન ડુ એનીથિંગ. એ ભાઈ આવશે તો હું એમનો ફેસ બી દેખાડીશ ગઈશ તમને. 6,808 rupees. અમે આવી ગયા છે અહીંયા સેલરીનો રસ છે. સેલરી અને ગાય સેલરી સુગર કેન, સુગર કેન. એન્ડ ગાઈઝ બસ હવે અમે થાકી ગયા છે. અમે ઘરે જવું છે. આઈ એમ જસ્ટ ગંદાનો જ્યુસ પીવા આવ્યા છે. પ્રાચી મારતી નહીં હવે. પૂરોનો રિયલ અવતાર બહાર આવી ગયો ગાઈઝ. ના, એવું કઈ નથી. અંદર બેસવાનું ઇન્વિટેશન આપી રહ્યા છે. સો અમે અંદર બેઠા છે અત્યારે. અને અહીંયા છે પૂર્વા, અહીંયા છે મમ્મી. हाँ गाइस, अब हम पीने वाले मचाएंगे. હવે કોઈ શરમ નહીં આવતી ગાઈસ, મને આદત પડી ગઈ છે આ બધી હરકતો. વો, આટલું નજીક નહીં લાવવાનું. સિગ્મા બોયઝ. પેલા છે કે સોશિયલ એન્ઝાઇટી અત્યારે ભાગી ગઈ. અમે ત્રણે શું પૂછ્યું મમ્મીએ ભાઈ? ચાલના એવું પૂછ્યું. મને લાગે એવું પૂછ્યું બે ગાંડી છોકરો કે એવું કીધું બે ગાંડી છોકરો છે. સો ગાઈસ ચલો સ્ટેડિયમ, બહુ બકવાસ કરી લીધી અમે. સો ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને પૂર્વાથી રહેવાયું નહીં. આમાં શ્વાસ થવા માંડ્યો. એટલે પછી છે ને પૂર્વાએ કીધું કે ચલો જોઈ લઈએ આમાં તે હવા કેમ ભરી આમાં. ગાઈસ આ છે, અમે વન વસ્તુ લઈને આવ્યા છે. આ જે પગના છે ગાઈસ, ફૂટ નેલ્સ. અને લાવ્યા છે ક્યુટિકલ ઓઇલ, નેલ ઓઇલ. હા જલ્દીથી જો. ટાઈમ પાસ આખા ગામનો કરશે. પછી લાવ્યા છે અમે બેઝ કોટ કુલીઝનો. કુલી મસ્ત આવશે. છે અને આ વાળી છે, આવો શેડ છે. ઉભી રહ્યો વાંચું. 21 શેડ નંબર વિનિમયનો છે ગાઈસ. આ કંપની કે થોડી જરૂર છે, ચાલે તો. આ શેડ છે, જો દેખાયા તમને? આ શેડ આ છે. આ કુલીઝ.
અને આ થોડો મરોનીશ અમને થોડી આવો જતો તો એ 26 હા અમને ડેફિનેટલી મળી ગયો છે આ કલર. 21 બ્લેક કલર. કુલીઝ બ્લેક 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 ઇઝ ધ લવ. બ્લેક બ્લેક છે ને અમને આ કલર બહુ જ ગમે છે. મારા હાથની આંચા પહોંચી ગઈ ગાઈઝ. મારો હાથ આટલો લાંબો નથી, 0.5 છે. લુક એટ ઇટ. ઇટ્સ જેલ પેઇન્ટ એટલે આવી છે. આવી સૂરી બંધ થઈ ગઈ તો ડાયરેક્ટ આમ અમે ઢબક છે થઈ ને ગયું. પંખામાં નેલ પેઇન્ટ યુઝ નહીં કરીએ. હા. ચાલુ જ છે આમ તો. સો હિયર આ કલર સૌથી મસ્ત છે. આઈ જસ્ટ લવ. અને ગાઈઝ આ સસ્તામાં નહીં પડ્યું આ બધું. આટલું સસ્તામાં નહીં પડ્યો પછી ક્યારેક કહેશો તમને. આ કલર છે ને આમ ક્યાંક પટેલ type છે. પટેલ ટાઈપ ઓફ મીન્સ અમારી best friend છે ને આવો કલર જ લગાવે એના નેલ પેઇન્ટ પર. એને સૂટ બી થાય એ વસ્તુ. અને પછી આ છે ધ ફેવરેટ નેલ કલર. લાઈક ઓ માય ગોડ ગાઈઝ આ છે ડાર્ક બટ લાઇટ ના લીધે છે ને તમને લાઇટ દેખાય છે. એકદમ આમ ચકમક ચકમક વાળા દેખાય છે લાઇટ ના લીધે. બેઝ કોટ. ઇટ્સ નોર્મલ. બેઝ કોટ તો નોર્મલ જ હોય. યા ગાઈઝ. અને આ છે લેવેન્ડર ઓઇલ. લેવેન્ડર વાળું છે. અને આ વિનિમયનો 500 ટિપ્સ આવશે એટલે અંદર 500 નેલ્સ. ગાઈસ લાઈક ખાલી થોડું આટલું કરવાનું. જો આમ આટલું કરવાનું એન્ડ ધેન જસ્ટ લાઈક ડુ ધીસ લાઈક ધીસ. પણ એ જ્યારે નેલ્સ કરીને ત્યારે અત્યારે તો તમને દેખાડવા માટે કરી નાખ્યું છે. મારા હાથ કેટલા સરસ લાગે ગાઈઝ. આ ધોયા મેં. ધોવા જ પડે ને તો. ગાઈઝ હવે નેલ્સ અમે ક્યારે કરશું તે જોવા માટે અમારા ચેનલમાં બન્યા રહેજો. સ્મેલ કેટલી મસ્ત આવે લેવેન્ડર ની. હા ગાઈઝ બહુ મસ્ત સ્મેલ છે. આઈ હોપ કે તમે સૂંઘી અમારું શકતા. પરફ્યુમ બી લેવેન્ડર નું છે. જે રૂમ હા. ફ્રેશનર છે બધું લેવેન્ડર નું છે. ગાઈઝ અમે બહાર હતા ત્યારે તો એકદમ ત્રાસી ગયા. અને ગાઈઝ બહાર કંઈક ઝઘડો ચાલતો હતો. બહુ માથું દુખાઈ ગયું મને તો. હવે આમ ચાલીને થાકી ગયા. હે પ્રાચી એકચ્યુઅલી બીજું બધું દેખાડવામાં પડી છે. સો અરે યાર સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. હવે અમે આડા પડશું થોડી વાર અને પછી અમે ભણશું થોડું બહુ. ના હા આજે રામેન નહીં. બહુ રામેન ખાઈને મારું પેટ ગાંડું થઈ ગયું. નહીં ખાવી પણ. ઓકે સો સ્ટે ટ્યુન ગાઈઝ. પૂર્વાનો રિયલ અવતાર બહાર આવી રહ્યો છે. સો ગાઈઝ મેં બનાવ્યા છે પાસ્તા. અને પાસ્તામાં છે મશરૂમ, બ્રોકલી એન્ડ મોઝરેલા એન્ડ સમ ગાર્લિક એન્ડ બર્ન્ડ ગાર્લિક. અને અહીંયા છે પૂર્વા પ્રજાપતિ કોફી પી રહી છે. કોફી ઇઝ નીડેડ. મેં આજ સવારે નથી પીધી એટલે હું અત્યારે બસ હવે. અને ગાઈઝ આઈ લવ ધીસ. મારા પગ નહીં કરો ઇગ્નોર. મારા હાથને કરો ફોકસ. એન્ડ મેં અહીંયા ભાખરી ખાધી હતી. મેથી વાળી ડ્રાય ભાખરી. મને નહીં ભાવતી. મને ભાખરી મને ભાખરી બહુ ભાવે. આઈ જસ્ટ લવ ભાખરી ઇઝ લોટ અ લોટ. સો ગાઈઝ ચલો હવે હું આ પાસ્તા ખાઈશ. જો ગાઈઝ ઓ લાલા. અને પછી હું તમને મળીશ. યસ તો ગાઈઝ અત્યારે પૂર્વા બનાવી રહી છે પંપરમ સ્પેગેટી. સો એમાં જશે કેપ્સિકમ, પછી ગાજર અને અનિયન અને અત્યારે જે બોન્ડ ગાર્લિક છે એ. અને અહીંયા છે પૂર્વા પ્રજાપતિ. અને અહીંયાથી નૂડલ્સ જે જો તો ખરે એકદમ આમ છુટ્ટી છે. ના મારી છે. ચાલ ઓ શીટ ગાઈઝ. ઓ શીટ નાગિન બની ગઈ હતી. કેવી બનાવવાની છે? નોર્મલ લાઈક સોલ્ટ પેપર એન્ડ જો તમારે જાતે સોસ નાખવો હોય તો એ હું નાખીશ. તો યાર વાહ બે વાહ. ગોલ્ડન નૂડલ્સ. નો ગોલ્ડન બેસ્ટ ઇઝ ડિવાઇન. બહુ મસ્ત હતું એ બધું. સૌથી સારું એ. પછી કરણ એન્ડ કબીર. પછી શેક ઇટ અપ. વન ઓફ ધ બેસ્ટ શોઝ. અમે લોકો રાતના 2 વાગ્યા સુધી જાગીને જોતા હતા. રિયલી ક્યારે જોતા હતા? જ્યારે પેલું હાર્ટ એટેક બહુ મસ્ત હતું. અમે 6 વર્ષ હતા ને ત્યારના ગાઈસ. જસ્ટ ઇમેજિન અમે લોકો ત્યારથી જોઈ રહ્યા છે. અને અત્યારે જોવું હોય તો અમે ફોનમાં જોઈ શકીએ. બટ ફોનમાં નહીં, ટીવીમાં જે મજા આવે ને રોજ રાત્રે 12 વાગ્યા સુધી રાહ જોવાની. પછી રાત્રે 12 વાગ્યા સુધી છે ને બહુ પહેલા મીન્સ લાઈક સિનિયર જુનિયર કેજીમાં હતી ને ત્યારે બાર્બીઝના પિક્ચર જોતી હતી રાતના કેટલા વાગ્યા સુધી આઈ ડોન્ટ રિમેમ્બર. બટ હું અને પપ્પા જોતા હતા. પૂર્વા અને મમ્મી સુઈ જતા હતા. સો આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ. આઈ વોન્ટ ધેટ. But that life is gone right now. સો સ્ટે ટ્યુન ગાઈઝ. હવે ફોનમાં હવે બધું જોઈએ છે. સો ગાઈઝ સ્ટે ટ્યુન.
ગાઈઝ બ્યુટીફુલ થિંગ ઇઝ રેડી એન્ડ મમ્મા અત્યારે ટેસ્ટ કરવાના છે તો મમ્મી ચલો એક્શન આઈ એમ વેરી એક્સાઇટેડ. આઈ નો ચૂપ રહેને તું ગાઈઝ પૂર્વ છે જજમેન્ટ પહેલા આપી દે. ખા મમ્મી ખા. ऑनेस्ट रिव्यू ऑनेस्ट ओपिनियन हमें ऑनेस्ट चाहिए. ए मम्मी कैसे ओ माय गॉड नाइस. બહુ જ ફાઇન છે અને એકદમ કહેવાય ને સ્પાઇસી નથી. મને એવું લાગ્યું કે આ બ્લેક પેપર બહુ દેખાય છે તો કદાચ સ્પાઇસી હશે. હા ગાઈસ આઈ થિંક બટ એને મને ખાવાનું હતું. હું સ્પાઇસી નથી ખાઈ શકતી એટલે પૂર્વાએ સ્પેશિયલી મને ધ્યાનમાં રાખીને એ લોકોએ બી આજે લાઇટ ફૂડ કર્યું છે. એન્ડ ગાઈઝ મમ્મી ચમકે છે ખબર નહીં કેમ. આજે મમ્મી માટે અમે અમુક વસ્તુ લઈને આવ્યા છીએ એટલે ચમકો છો પગમાં સમજી ગયા તમે લોકો. અને પૂર્વ અહીંયા આવીને તને કેમ ના ગમ્યું? અહીંયા આવીને કહીશ પૂર્વ આવશે નહીં. પૂર્વ એવી છે ને મારી બેન. ઉભા રહો ગાઈઝ લઈ જાઓ તમને ત્યાં લઈ જાઓ. લેટ્સ ગો. કેમ તને એવું લાગ્યું? બહુ જ આમે જા. પેલું એકદમ શું કહેવાય દૂર જા થોડી. પેલું શું પેલું વોટ પેલું એકદમ ફીકું છે એટલે તને ને મને થોડું એવું લાગશે. તને એવું લાગશે હવે છે ધીસ ઇઝ ફોર માઇન એન્ડ ધીસ ઇઝ ફોર યોર્સ. હાય રબ્બા આટલું બધું બીકોઝ મેં હમણાં છે ને ઊભા ખાઈ લીધા. આર યુ ડમ? મેં પાસ્તા બી ખાધા છે. આટલું તો ખાઈ બી નહીં શકું. આઈ લવ યુ. પૂર્વ આજકાલ મારા માટે બહુ મસ્ત ખાવાનું બનાવે છે. સો અત્યારે પ્રાચી તું આમાં છે ને પેલો રેડ સોસ છે ને એડ હું એ જ કરવાની છું કારણ કે મને ભાવશે. મેં પૂર્વને પહેલા જ કીધું હતું હું તો નાખીશ. ગાઈઝ પૂર્વ જ્યારે ખાવાનું બનાવે ત્યારે એટલું આમ નોર્મલ હોય ને બધું અહીંયાનું બહુ મેસી ના હોય. અને હું જ્યારે કંઈક બનાવું ત્યારે ઓ માય ગોડ અને એવી રીતે બનાવું કે મમ્મીને પછી વાસણ ધોવા જ પડે. સો યા પૂર્વા ઇઝ ક્લીન ગોલ. પૂર્વાને હું પૂછ્યું કે તને તારો પર્સનલ રૂમ મળે તો તું શું કરે? તું ગંદુ રાખે કે ક્લીન રાખે? તું કે હું ક્લીન રાખું. અને મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી ડર્ટી જ રહેશે એ રૂમ. લખીને આપી દઉં. That's for sure. Because I know you so cute. Why you so cute? Don't touch my cheeks. I just hate when someone touches my cheeks because it's like So guys, stay tuned. પૂર્વાને તો હું અનોય કરતી ડ્રેસ બટ મારે ભૂખ લાગી છે ફરીથી તો હું ખાઉં છું એડિટિંગ કરું છું એવું છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ પછી મળીએ. સો ગાઈઝ અત્યારે અમે ભેળ ખાઈએ છીએ તો આજે આખો દિવસ અમે ખાખા જ કર્યું છે. નજીક આવી પૂરા તો 0.5 છે એટલે આમ આવી જાય ને આમ અહીંયા પપ્પાની પાછળ બેસી છે ને પપ્પા યાર. ઓહો. સો ગાઈઝ અત્યારે અમે લોકો ખાઈ રહ્યા છે. શું છે 0.5 છે. પૂર્વ તું એટલી બી આમ એકદમ ક્લોઝ નહીં આવે. ગાઈઝ પૂર્વાએ પેલી લિપ બામ નહીં લગાવી અત્યારે બીટરૂટ લગાવ્યું છે પૂર્વાએ એટલે એનું છે ને આમ ચમકી અને ગાઈઝ અહીંયા બીટરૂટ દેખાય થોડું એ મારા હાથમાં બી લાગી ગયું. જો ગાઈઝ કેટલો કલર છે બીટરૂટમાં. સાચો છે કે નકલી છે મને નહીં ખબર કારણ કે આજકાલ કેમિકલ બી યુઝ થાય છે ફૂડ્સમાં બી ઇવન. અને પૂર્વજો ઓહો. અને ગાઈઝ આજે અમે ફાઇનલી આ જ વ્લોગમાં આ જ દિવસ એન્ડ કરશું. કારણ કે ગાઈઝ 4-5 દિવસથી અમે લોકો નહીં કરતા એન્ડ દેટ્સ ઇરિટેટિંગ. ઓ મારીશ પૂર્વ આવ્યો તને. ગાઈઝ આ મારો આઈડિયા હતો. હા પપ્પા જોવે છે અમારો વ્લોગ્સ રોજ છે. પપ્પા ઇઝ અવર સબસ્ક્રાઇબર. કેટલા વાગ્યા દેખાડું? ઓ મસ્ત કરશે. 12:51. હવે આટલા વાગે ખાઈએ છીએ. It's called just life. Enjoy. Dude, it's junk food. અત્યારે ભલે ગમે એટલો એન્જોય કર લો તમે. 10મું આવ્યું. જલ્દી બંધ કર. જો બંધ કર દે. ચોથી કે 5મી તારીખ થી તમારે ડે નાઇટ એક કરવાની છે. બીજા વીક થી હજી 3 બીજી તારીખ થી. હા તો બીજી તારીખ કાલ થઈ. આજે છે. ઓ આપણે રાણીનો બર્થડે. ઓ માય ગોડ Happy birthday to you. અરે હા તમારે બહુ કન્ટિન્યુ આવે છે. પહેલા મારી ભાણીબાનો બર્થડે પછી મારી દીદીનો બર્થડે મારી નાની બેનગડી આજ કાલે હતો પનીર ટિક્કા પપ્પા ફોન કરવાનું ભૂલી ગયો. હા અનફોર્ચ્યુનેટલી વિશ કર્યું તો મેં પહેલા. હા અમે
તો કર્યો. મારા તરફથી હેપી બર્થડે ટીકા. ડીંગો ડીંગો. અને લવ યુ. અને સાસુમાં તમને પણ મારા તરફથી હેપી બર્થડે. વી લવ યુ. લિવિંગ લોંગ લાઈફ હે ને એવું છે. તમે ઘણું જીવો અને તમારા આશીર્વાદ હંમેશા તમારા બાળકો ઉપર હંમેશા અમારી પર રહે અને ખુશ રહો બસ જ્યાં રહો ત્યાં. સો ગાઈઝ આ વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. વી હોપ કે તમને મારો આ વ્લોગ ગમે ને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળી નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે.